ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 5 છે હ્યુમન ફિઝિયોલોજી, એની અંદર અત્યારે આપણે ચેપ્ટર 20 છે આપણે એ સ્ટડી કરી રહ્યા છીએ. તો હ્યુમન ફિઝિયોલોજીની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16, ચેપ્ટર 17, ચેપ્ટર 18, ચેપ્ટર 19 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 20 છે આપણે એની શરૂઆત પણ આપણે કરી ચૂક્યા છીએ અને નેક્સ્ટ વીક સુધીમાં મોસ્ટ પ્રોબેબલી આપણે ચેપ્ટર 20 છે એ પણ આપણે કમ્પ્લીટ કરી દેશું. તો તે ચેપ્ટર 20 છે શું? તો એ હલનચલન અને પ્રચલન કઈ આપણે આપણા શરીરના અંગો છે એનું હલનચલન કઈ રીતે જોવા મળે છે, આપણું આખું શરીર છે કોઈ પણ સજીવ છે એ પ્રચલન કઈ રીતે કરે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે હલનચલન અને પ્રચલન છે એનો આપણે પ્રસ્તાવના વાળો ભાગ છે આપણે ડિસ્કશન આપણે કરેલો હતો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું? તો હલનચલન અને પ્રચલનનો જે મેઇન તફાવત છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું અને અલગ અલગ સજીવો છે એમાં કયા કયા પ્રકારનું હલનચલન જોવા મળે છે એ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. અને આજે આપણે શું જોવાનું છે? આગળ આપણે હલનચલનના પ્રકાર જોવાના છે અને એના પછી સ્નાયુઓ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું રિવિઝન, આપણે લાસ્ટ લેક્ચરમાં જે ડિસ્કશન કરેલું હતું એનું આપણે એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો આપણે મેઇન તફાવત આપણે શું ડિસ્કશન કરેલો હતો? હલનચલન અને પ્રચલન. તો પ્રચલન એટલે શું થશે? તો પ્રચલન એટલે શું કે આજે એક જગ્યાએથી આપણે સ્થાનમાં ફેરફાર થશે તો એને શું કહેવામાં આવે? પ્રચલન કહેવામાં આવે. ક્લિયર? તો આનાથી બહાર નીકળો અને પાછું હું અંદર આવ્યો તો એને શું કહેવાય? પ્રચલન કહેવામાં આવે. ક્લિયર? હવે આ મારી આંખ છે, ક્લિયર? તો આને શું કહેવાય? હલનચલન કહેવામાં આવે. તો હલનચલનની અંદર સ્થાનમાં ફેરફાર થતો નથી, જ્યારે પ્રચલનની અંદર તમારે સ્થાનમાં ફેરફાર તમને જોવા મળે. ક્લિયર? તો આપણે આ મેઇન તફાવત છે. હલનચલનની અંદર સ્થાનમાં ફેરફાર થતો નથી, જ્યારે પ્રચલનની અંદર તમને સ્થાનમાં ફેરફાર થતો જોવા મળે. ક્લિયર? તો પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે કોષની અંદર હલનચલન કેવું જોવા મળે, પ્રચલન કઈ રીતે જોવા મળે. ક્લિયર? તો જે કોષની અંદર જે અંગિકાઓ છે એનું પ્રચલન એટલે શું? કોષને જે સ્થાને છે, કોષની અંગિકાઓ જે સ્થાને છે એ પોતાનું સ્થાનમાં ફેરફાર કરશે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. ક્લિયર? તો એના માટે સૂક્ષ્મ નલિકાઓ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે પેરામિશિયમની અંદર તમને પક્ષમ જોવા મળે. ક્લિયર? તો પક્ષમ છે એ પેરામિશિયમમાં હલનચલનનું કાર્ય કરે છે અને સાથે તમને ખોરાક પકડવામાં પણ તમને મદદ કરે છે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું અને આપણે એ પણ જોયેલું હતું કસા અને પક્ષમમાં બેમાં ડિફરન્સ શું છે અને આપણે ચેપ્ટર 8 ની અંદર પણ આપણે ઓલરેડી બેનો તફાવત શું છે એ ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. તો કસા છે એ તમને મોટી જોવા મળશે, પક્ષમાં છે તમને નાના જોવા મળશે. કસા છે એ તમને ઓછી સંખ્યામાં જોવા મળશે, જ્યારે પક્ષમાં છે તમને વધારે સંખ્યામાં તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે શું ડિસ્કશન કરેલું હતું? તો આપણે અલગ અલગ સજીવોમાં કયા કયા પ્રકારનું પ્રચલન જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો આપણે એની અંદર આપણે સૌપ્રથમ આપણે શું જોયું? હાઇડ્રા વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. શેના વિશે? હાઇડ્રા વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો હાઇડ્રામાં તમને સૂત્રાંગોની ઉપયોગ દ્વારા એ તમે સમર સોલ્ટિંગ પદ્ધતિ દ્વારા એનું તમને પ્રચલન તમને જોવા મળે. કઈ પદ્ધતિ? સમર સોલ્ટિંગ. કઈ? સમર સોલ્ટિંગ પદ્ધતિ. સમર સોલ્ટિંગ એટલે શું કે આપણે નાના હોય ત્યારે આપણે અલગોઠિયા મારતા હોય તો અલગોઠિયા એટલે શું કે સમર સોલ્ટિંગ પદ્ધતિ. ક્લિયર? પછી અરસિયું છે તો અરસિયામાં ઘણા બધા ભાગોમાં એ ડિવાઈડ કરેલું હોય. ક્લિયર? અનેક ભાગોમાં છે એ વિભાજિત થયેલું હોય અને અનેક બધા જ ભાગોની અંદર તમને વર્તુળી સ્નાયુ સ્તર અને આઈએમ સ્નાયુ સ્તર આવેલા હશે અને એ સ્નાયુઓ ખેંચાવાને કારણે અરસિયું છે તમને પ્રચલન તમને કરતા જોવા મળે. પછી આપણે જંતુઓ તો એની પાસે ઉડવા માટે પાંખો હશે, કરોળિયાની અંદર પગ આવે, સંયુક્ત પગ હશે, બીટલ્સની અંદર ચાલવા અને ઉડવા માટે પગ અને પાંખ હશે અને ખડમાકરી તો એને કૂદી જવા માટે પાછળના પગનો ઉપયોગ કરે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે આ બધું લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું અને એના પછી આપણે શું જોયું?
તો પ્રચલન છે, હલનચલન છે, નિવાસ સ્થાન ઉપર પણ ડિપેન્ડ કરે, એ કયા સજીવો છે એના ઉપર તમને ડિપેન્ડ કરે. પછી પર્યાવરણની પરિસ્થિતિ શું છે, ઉનાળો છે તો એ પ્રમાણે પ્રચલન કરશે, શિયાળો હશે તો એ પ્રમાણે પ્રચલન કરશે, વધારે પ્રમાણમાં વરસાદ હશે તો એ પ્રમાણે પ્રચલન કરશે. તો જે પરિસ્થિતિ હશે, વાતાવરણની જે પરિસ્થિતિ હશે એ અનુસાર પણ આપણે પ્રચલનમાં તમને ફેરફાર તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું પછી જોયું હતું, તો તમને હલનચલન છે એમાં મુખ્ય મનુષ્યનું હલનચલન છે, એમાં કયા કયા પ્રકારના તમને પ્રકાર જોવા મળે. તો એક અમીબી હલનચલન, એ WBC ની અંદર જોવા મળે. પક્ષમલ હલનચલન જે આપણે નાસિકાની અંદર તમને જોવા મળે. અને ત્રીજું છે સ્નાયુઓ. ક્લિયર? તો આપણે હાથ પગના જે સ્નાયુઓ છે, પેટના જે સ્નાયુઓ છે એના દ્વારા ક્લિયર એનું તમને હલનચલન તમને જોવા મળે. તો આપણે આ પોઈન્ટ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલો હતો. ક્લિયર? તો જે નાસિકાની અંદર જે નાસિકાની અંદર જે પક્ષમાં જોવા મળે છે તો એની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા એની જો જોવામાં આવે તો તમને આ ટાઈપની તમને ઇમેજ છે તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ, જ્યારે અન્નનળીમાં ખોરાક આગળ વધે છે તો એ પરિસંકોચનની ક્રિયા દ્વારા ખોરાક છે તમને આગળ વધે, તો એની અંદર તમારે સ્નાયુઓ છે એ ભાગ ભજવે. તો સ્નાયુઓ જે ખોરાકનું હલનચલન છે એમાં પ્રચલન છે, એના માટે તો આપણે ખોરાક પરિસંકોચનની ક્રિયા દ્વારા ખોરાક છે એ આગળ વધતો તમને જોવા મળે. હવે આપણે આગળ ડિસ્કશન કરીએ તો અત્યારે આપણે અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. હવે આપણે આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોશું કે એનસીઆરટીમાં આપણે જો ડિસ્કશન કર્યું સ્નાયુઓના આપણે હલનચલનના જે પ્રકાર છે, મનુષ્યના હલનચલનના જે પ્રકાર છે એ આપણે એનસીઆરટીમાં શું આપેલા છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આ શું કે છે, તો આપણા શરીરમાં આવેલા વિશિષ્ટ કોષો જેવા કે ભક્ષક કોષો એટલે બૃહદ કોષો અને રુધિરમાંના શ્વેત કણો અમીબીય હલનચલન તમને દર્શાવે છે. ક્લિયર? ભક્ષક કોષો એટલે શું થશે, જે બીજાનું ભક્ષણ કરી દેશે. ક્લિયર? હવે આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયા છે, કોઈ વાયરસ છે, એ આપણા શરીરમાં એન્ટર થયા અને એ વાયરસ કે બેક્ટેરિયા છે આપણા શરીરને નુકસાન કરવા માટેના બેક્ટેરિયા કે વાયરસ છે. આપણા શરીરની અંદર ઘણા બધા બેક્ટેરિયા, ઘણા બધા વાયરસ, ઘણા બધા બેક્ટેરિયા છે એ આપણા શરીરની અંદર હાજર હશે, પરંતુ એ બેક્ટેરિયા આપણા શરીર માટે ઉપયોગી છે. ક્લિયર? આપણે જ્યારે 12th સાયન્સનો એક પોર્શન આપણે ડિસ્કશન કરશું ત્યારે આપણે જોશું. ક્લિયર? પણ અમુક એવા બેક્ટેરિયા છે કે જે આપણા શરીરની અંદર એન્ટર થાય છે અને આપણા શરીરને નુકસાન કરે છે. ક્લિયર? તો એવા બેક્ટેરિયાની સામે આપણા શરીરના જે કોષો છે એક પ્રકારનું સ્વરક્ષા એક પ્રદાન ઉત્પન્ન કરે. ક્લિયર? તો એ કોષો શું કરે, જે સ્વરક્ષા ઉત્પન્ન કરતા જે કોષો છે એ શું કરશે, જે બેક્ટેરિયા કે વાયરસ આવેલો છે એની પાસે જઈ એને કિલ કરશે અને પોતાને ગળી જશે, તેનું ભક્ષણ કર્યું. ક્લિયર? તો આપણે જે સિંહ છે એ હરણનો શિકાર કરે તો શું કહેવાય કે સિંહે છે હરણનું ભક્ષણ કર્યું કહેવાય. ક્લિયર? તો આપણે જે કોષો છે એ બેક્ટેરિયા કે વાયરસનું ભક્ષણ કરે તો એવા કોષોને શું કહેવાય, ભક્ષક કોષો. તો ભક્ષક કોષો છે વાયરસ કે બેક્ટેરિયા સુધી કઈ રીતે પહોંચશે, તો એ અમીબીય હલનચલન દ્વારા ભક્ષક કોષો છે એ તમને બેક્ટેરિયા કે વાયરસ સુધી તમને પહોંચશે. ક્લિયર? પછી શું આપેલું છે, રુધિરમાંના શ્વેત કણો. તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે WBC છે, શ્વેત કણો છે એ પણ તમને અમીબીય પ્રકારનું હલનચલન તમને દર્શાવે છે. ક્લિયર? જીવરસીય પરિભ્રમણ અમીબામાં દ્વારા નિર્માણ પામતા ખોટા પગને કારણે જોવા મળે. તો જીવરસીય પરિભ્રમણ તો આપણે આ પોઈન્ટમાં આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે જીવરસનું પરિભ્રમણ તો તમને ક્લોકવાઇઝ તમને જોવા મળે અને તમને એન્ટી ક્લોકવાઇઝ પણ તમને જોવા મળે. તો આપણે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? તો કોષની અંદર જે જીવરસ છે એનું પણ તમને પરિભ્રમણ થતું તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે શું કે છે, તો કોષીય કંકાળના ઘટકો જેવા કે સૂક્ષ્મ તંતુઓ પણ અમીબીય હલનચલનમાં તમને સંકળાયેલા છે. ક્લિયર? તો આપણે એક ઇમેજ આપણે જોઈ હતી કે વનસ્પતિ કોષની અંદર જે ગોલ્ગી પ્રસાધન છે એટલે એક જગ્યાએથી જવું હોય અને બીજા તો એમાં સૂક્ષ્મ નલિકાઓ ભાગ ભજવે. તો એવી જ રીતે ક્લિયર
કે આ જે અમીબીય પ્રકારનું જે હલનચલન દર્શાવતા જે કોષો છે કે ડબલ્યુબીસી છે, ભક્ષક કોષો છે, એને અમીબીય પ્રકારનું હલનચલન કરવામાં સરળતા રહે એટલા માટે સૂક્ષ્મ તંતુઓ એમાં તમને ભાગ ભજવે. ક્લિયર? તો સૂક્ષ્મ તંતુઓ એને શું કરે, એને ખેંચવાની આમ ટ્રાય કરે, એટલે અમીબા શું કરે તો લાંબા ખોટા પગનું નિર્માણ કરે. તો સેમ પ્રોસિજર તમને ડબલ્યુબીસી અને તમને આપણે ભક્ષક કોષોની અંદર તમને જોવા મળશે. પક્ષમ અને કસા જે કોષરસ પટલનો બહિર્ભૂત ભેદ છે તે તમે ભણી ચૂક્યા છો. તો પક્ષમ અને કસા છે એના દ્વારા પણ આપણા શરીરમાં તમને પ્રચલન અને હલનચલન તો જોવા મળે. કસા અને પક્ષમ દ્વારા આપણા શરીરના કોષો છે એ પણ તમને પ્રચલન અને હલનચલન કરતા જોવા મળે છે. કસા છે હલનચલન છે, તો કસા હલનચલન છે એ આપણા શરીરની અંદર કયા પ્રકારના કોષો છે જે કસાનો ઉપયોગ કરી હલનચલન દર્શાવે છે. ક્લિયર? આપણા શરીરના એવા કયા કોષો છે જે કસાનો ઉપયોગ કરી હલનચલન દર્શાવે છે. ક્લિયર? તો શુક્રકોષોને તરવામાં. ક્લિયર? તો શું આપણા શરીરની અંદર જે શુક્રકોષો છે, જે પુરુષની અંદર જે શુક્રકોષો છે, હવે શુક્રકોષોને જ્યારે યોનિ માર્ગની અંદર દાખલ કરવામાં આવે, ક્લિયર, તો શુક્રકોષો છે અંડકોષ સુધી પહોંચશે અને એનું ફલન કરશે. તો એ અંડકોષ સુધી પહોંચવા માટે એમાં તમારે શું આવેલું હશે? કસા એમાં ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આપણે 12th સાયન્સની અંદર આપણે ડિટેલમાં એની મિકેનિઝમ આપણે સ્ટડી કરશું. ક્લિયર? પછી વાદળીઓની અંદર નલિકા તંત્રો છે એ પાણીના પ્રવાહની જાળવણી કરે છે. ક્લિયર? તો વાદળી છે એ જે વાદળી જેવા નિમ્ન કક્ષાના જે પ્રાણીઓ છે, ક્લિયર, એ એમના આપણા વાદળી જેવા નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર શરીરની અંદર જે પ્રવાહી છે એની જાળવણી કરવા શરીર જે આ વાદળી છે એને હલનચલન કરવા આપણે કસાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? યુગલીના જેવા પ્રજીવના પ્રચલનમાં પણ તમને મદદ કરે. તો યુગલીના જેવા સજીવો છે, યુગલીના એક પ્રકારનું પ્રજીવ છે. આપણે ચેપ્ટર 2 ની અંદર આપણે યુગલીના શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અને યુગલીના શબ્દ આવ્યો એટલે એક વસ્તુ તમને યાદ રાખજો, યુગલીના એક એવું સજીવ છે જે વનસ્પતિ અને પ્રાણી બંનેને જોડવાનું કાર્ય કરે, બંનેની જોડાણ માટેની કરી આવેલી છે. ક્લિયર? તો આપણે જ્યારે આપણે ચેપ્ટર 2 છે આપણે સ્ટડી કરશું ત્યારે યુગલીના આપણે સ્ટડી કરશું. ક્લિયર? તો યુગલીનાની અંદર એની અંદર હરિતકણ તમને જોવા મળશે. યુગલીનાની અંદર હરિતકણ તમને જોવા મળશે. ક્લિયર? હરિતકણ શું કરે? પ્રકાશની હાજરીમાં ખોરાક બનાવશે. ક્લિયર? હવે જ્યારે પ્રકાશ એને મળશે નહીં, ક્લિયર, તો એ ખોરાક એ બીજાનો ખોરાકનો ઉપયોગ કરશે. એટલે આપણે ડિટેલમાં આપણે મિકેનિઝમ આપણે પણ સ્ટડી કરશું. એટલે એ આપણે યુગલીના આવ્યું એટલે તમને ખ્યાલ હોવો જોઈએ યુગલીના એક પ્રકારનું પ્રાણી છે, યુગલીના એક પ્રકારનું પ્રાણી છે, એક પ્રકારનું પ્રજીવ છે, છતાં પણ એની અંદર તમને હરિતકણ જેવી રચના તમને જોવા મળે. એટલા માટે યુગલીના છે એને પ્રાણી અને વનસ્પતિને જોડતી એક કરી કહેવામાં આવે છે. તમે વાયરસ છે શું છે? તો એક વાયરસ શું છે? એક સજીવ અને નિર્જીવને જોડતી એક કરી છે. ક્લિયર? ઉભયજીવી શું છે? જે પાણીની અંદર જે રહેતા સજીવો છે, જમીન ઉપર રહેતા સજીવો છે, એને બેને જોડતી કડી છે. ક્લિયર? તો એવી જ રીતે યુગલીના શું છે? તો જે આ યુગલીના શું છે? વનસ્પતિ અને પ્રાણી છે એને જોડતી એક કરી છે. આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું પણ આપણે તમને ખ્યાલ હોવો જોઈએ કે યુગલીના છે શું? એક પ્રકારનું પ્રજીવ છે, એની અંદર તમને હરિતકણ જોવા મળે. ક્લિયર? અને એની અંદર આપણે વાત કરી કે હરિતકણ આવેલું છે તો વનસ્પતિની કોષની લાક્ષણિકતા કહેવાય. ક્લિયર? અને એની અંદર તમને કસા પણ જોવા મળે છે તો એ પ્રાણી કોષની લાક્ષણિકતા કહેવામાં આવે. ક્લિયર? શુક્રકોષોના તરવામાં પક્ષમલ હલનચલન આપના નલિકામય આંતરિક અંગોમાં થાય છે કે જે અંદરની સપાટી પર પક્ષમલ અધિચ્છદીય પેશીથી તમને આવૃત જોવા મળે. ક્લિયર? તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે? તો શુક્રકોષોને તરવામાં તમને પક્ષમલ હલનચલન છે તમને દર્શાવવામાં આવે. ક્લિયર? તો શુક્રકોષો છે એમાં તો તમને એક ટાઈપની તમને કસા ટાઈપની રચના જોવા મળે. ક્લિયર? પરંતુ શુક્રકોષોને આગળ વધારવા માટે જે અધિચ્છદીય કોષો છે, ક્લિયર, શું કહું છું કે શુક્રકોષોને આગળ વધારવા માટે, ક્લિયર, આપણે જે પક્ષમાં જેવી રચના જોઈ લે, આપણે હલેસા જેવી રચના જોઈએ ને કે આ હલેસો શું કરે? આપણે પાણીને ઢક્કો મારીએ એટલે હલેસો ઓરી છે તમને આગળની તરફ વધે. ક્લિયર? તો એવી જ રીતે શું કરે?
પક્ષમાં છે આવી રીતે આમ બધા પક્ષમાં આમ થઈ જશે તો પ્રવાહ આવી રીતે આવશે. ક્લિયર? તો શુક્રકોષોને આવી રીતે આગળ વધારવા માટે તમને મદદ કરે. ક્લિયર? આ એક એક્ઝામ્પલ આપણે આકૃતિ જોઈએ. ક્લિયર? આ એક શુક્રકોષ છે. ક્લિયર? હવે અહીંયા જી સપાટી ઉપર આવેલી છે, આ શું છે? અધિછદ્ય સપાટી છે. ક્લિયર? અધિછદ્ય સપાટી છે, આ એની ઉપર પક્ષમાં આવેલા છે. ક્લિયર? તો પક્ષમાં છે એ શુક્રકોષોને તરવામાં તમને મદદ કરે. પક્ષમાં છે એ શુક્રકોષોને તરવામાં મદદ કરે. ક્લિયર? પછી શું કહે છે? શ્વાસ નળીમાં આવેલ પક્ષમાં છે એ સંકલિત હલનચલન અને ધૂળના રજકણો અને કેટલાક બાહ્ય પદાર્થો જે વાતાવરણની હવા સાથે દાખલ થાય છે તેને દૂર કરવામાં આવે છે. ક્લિયર? તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ તો શ્વાસની અંદર ઘણા બધા રજકણો છે પ્રેઝન્ટ હશે, ઘણા બધા બેક્ટેરિયા પ્રેઝન્ટ હશે. ક્લિયર? તો એ બધા રજકણો છે, બધા બેક્ટેરિયા છે આપણા શરીરની અંદર એન્ટર નથી થતા. શું કામ? કારણ કે આપણી જે શ્વાસ નળી આવેલી છે તો શ્વાસ નળીની જે બહારનું આવરણ છે અધિછદ્ય પેશીનું બનેલું હશે. તો જે અધિછદ્ય પેશી છે એની ઉપર તમને પક્ષમાં તમને જોવા મળશે. ક્લિયર? અને પક્ષમાં શું કરશે? જે રજકણો છે એની અંદર તમને ફસાવી દેશે, એટલે રજકણો છે તમને અંદર ફેફસાની અંદર તમને દાખલ થઈ શકશે નહીં. ક્લિયર? તો આપણે એટલા માટે જ આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ તો થોડાક ટાઈમ પછી કે થોડાક દિવસો પછી આપણે નાક છે એને આપણે બરાબર સાફ કરવું પડે. શું કામ? કારણ કે નાકની અંદર ધૂળના રજકણો છે જમા થઈ ગયા હોય. ક્લિયર? અને જો એ તમે સાફ ન કરવામાં આવે નોઝ તો તમને નાક છે નોઝ છે તમને બંધ થઈ જશે. ક્લિયર? આપણે શ્વાસ લેવામાં તમને તકલીફો પડશે. ક્લિયર? એટલે આપણે થોડાક દિવસો પછી આપણે નોઝ છે અને આપણે સાફ કરવામાં આવે છે. ક્લિયર? હવે આ તમને શું બતાવે છે? તો શ્વાસ નળીની અંદર આપણે કઈ રીતે અધિછદ્ય પેશી છે એમાં કઈ રીતે પક્ષમાં ગોઠવાયેલા છે એની તમને ફિગર તમને બતાવેલી છે. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? શ્વાસ નળી છે. ક્લિયર? હવે શ્વાસ નળીને આપણે ઝૂમ કરી. ક્લિયર? તો આ શું છે? અધિછદ્ય પેશી છે. શું છે? અધિછદ્ય પેશી. ક્લિયર? હવે આ શું છે? પક્ષમાં છે. શું છે? પક્ષમાં. જે રેસા રેસા જેવું દેખાય છે એ શું છે? પક્ષમાં. ક્લિયર? અને આ શું છે? ચિકાસયુક્ત પદાર્થ. બરોબર છે? આ શ્લેષ્મા છે. આ શું છે? શ્લેષ્મા. ક્લિયર? તો હવે આપણે જે શ્લેષ્મા છે સતત તમને આગળ વધતું તમને જોવા મળશે. એટલે પક્ષમાંની અંદર કોઈ પણ રજકણો આવશે એની અંદર ફસાઈ જશે. ક્લિયર? અને ઈ રજકણો છે એ જે શ્લેષ્મા છે એની અંદર ચોંટી જશે. ક્લિયર? એટલા માટે આપણે નાક છે નોઝ છે આપણે થોડાક દિવસ પછી આપણે એને સાફ કરવામાં આવે. એ નાક સાફ કરવામાં આવે તો જે બહાર પદાર્થ નીકળે શું છે? એ ધૂળના રજકણો જે ભેગા થઈ ગયા હોય જે શ્લેષ્મા દ્વારા એને ઉપર લઈ આવવામાં આવે. ક્લિયર? તો આ શ્લેષ્મા છે તો એના દ્વારા ઉપર લઈ આવવામાં આવે. ક્લિયર? હવે આ ઇમેજ તમને એક જોવા મળે છે. આ ઇમેજ શું છે? તો તમને શ્વાસ નળીની અંદર જે પક્ષમાં છે તો પક્ષમાંની અંદર જે રજકણો છે જે પદાર્થો છે ક્લિયર એ તમને એકદમ ચોટી ગયેલા તમે બરોબર છે એકદમ જમા થઈ જશે. તો તમને આ ટાઈપની તમને ઇમેજ તમને જોવા મળશે. તો જે શ્લેષ્મા છે આપણે જે શ્વાસ નળી છે શ્વાસ નળીના જે આપણે પક્ષમાં છે તો એની જોડે ધૂળના રજકણો કઈ રીતે ચોટી જાય છે એના વિશેની આ તમને ફિગર તમને બતાવેલી છે. ક્લિયર? હવે આપણે પાછા એનસીઆરટીમાં આવે કે એનસીઆરટી શું તમને કહેવા માંગે છે. તો પક્ષમલ હલનચલન છે દ્વારા માદા પ્રજનન તંત્રમાં અંડકોષોના વહનને પણ સાનુકૂળતા તમને પૂરી પાડે. તો પક્ષમલ હલનચલન છે એ તમને અંડકોષો છે એને આપણે ફેલોપિયન નલિકા આપણે ભણશું. ક્લિયર? માદા પ્રજનન તંત્રનો એક ભાગ આવે છે ફેલોપિયન નલિકા. ક્લિયર? તો એની અંદર અંડકોષોને આગળ વધારવા માટે ક્લિયર એમાં તમને પક્ષમાં તમને જોવા મળે. અને શુક્રકોષો છે અંડકોષો સુધી પહોંચવા માટે પણ એમાં પક્ષમાં જોવા મળે. ક્લિયર? તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે અંડકોષો છે શુક્રકોષો કે જે જનન તંત્રના જે કોષો છે જનન કોષો છે એને પ્રચલન કરવા માટે પક્ષમાં આવેલા તમને જોવા મળે. ક્લિયર? આપણા ઉપાંગો જીભ છે જડપા વગેરેના હલનચલન માટે પણ સ્નાયુઓનું હલનચલન તમને જોવા મળે.
ક્લિયર. તો આપણે જે ઉપાંગો એટલે કે હાથ છે, પગ છે, એનું હલનચલન કરવું હશે, ક્લિયર, તો એમાં સ્નાયુઓ એમાં ભાગ ભજવશે, ક્લિયર. એમાં સૂક્ષ્મ નલિકા છે એ ભાગ ભજવશે. પછી આપણે જ્યારે જીભનું હલનચલન કરીએ, આપણે ખોરાકનું ગ્રહણ કરતા હોય, ખોરાકને ચાવતા હોય, ક્લિયર. પછી આપણે જ્યારે બોલતા હોય ત્યારે પણ જીભ એમાં ભાગ ભજવે. તો એમાં જે સ્નાયુઓનું જે હલનચલન છે એમાં પણ એ તમને મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, ક્લિયર. પછી આપણે શું કહે છીએ, તો આપણું જડબું, તો આપણે જ્યારે બોલીએ છીએ, આપણે ખાઈએ છીએ તો આપણું જડબું છે, ક્લિયર, એ તમને ઉપર નીચે તમને જોવા મળે. તો આપણે એ પ્રકારનું પણ તમને હલનચલન તમને જોવા મળશે, ક્લિયર. સમજાય છે? તો હવે આપણે શું કહે છે કે હવે આપણે સ્નાયુઓ વિશે આપણે ડિસ્કશન કરીએ. તો આપણે હલનચલનના પ્રકાર આપણે ડિસ્કશન કર્યા, ક્લિયર. હવે જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે, ક્લિયર, તો એમાં તમને કયા કયા ગુણધર્મ એમાં ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોવાનું છે. તો આપણે શું કીધું, આપણે હલનચલનના પ્રકાર આપણે ડિસ્કશન કરીએ તો એની અંદર તમને પક્ષમલ હલનચલન જોવા મળે, અમીબીય હલનચલન જોવા મળે, અને પછી તમને સ્નાયુઓનું હલનચલન જોવા મળે, ક્લિયર. તો હવે આપણે હલનચલનના પ્રકાર તો આપણે ડિસ્કશન કર્યા. તો આપણા શરીરની અંદર મોટા ભાગે તમને સ્નાયુઓ તમને જોવા મળશે. આપણા શરીરની અંદર મોટે ભાગે તમને સ્નાયુઓ જોવા મળશે. તો આપણું જે હલનચલન છે, આપણા શરીરનું હલનચલન જોવામાં આવે, પ્રચલન જોવામાં આવે, તો એમાં મુખ્યત્વે આપણે સ્નાયુઓ ભાગ ભજવે છે. તો આપણે ડિટેલમાં આપણે એનાલિસિસ કરશું કે સ્નાયુઓ ક્યાં ક્યાં આવેલા છે, એના પ્રકાર ક્યાં ક્યાં છે, ક્લિયર. તો આપણે હવે સ્નાયુઓ પર આખું આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો સ્નાયુના સંકોચનના ગુણધર્મો અસરકારક રીતે માનવમાં તથા મોટાભાગના બહુકોષી સજીવો દ્વારા પ્રચલન અને અન્ય હલનચલનમાં ઉપયોગી છે, ક્લિયર. તો આપણે સ્નાયુઓ છે, તો સ્નાયુઓના આપણે સંકોચનનો ગુણધર્મ તમને જોવા મળે. એના સિવાયના પણ તમને ઘણા બધા ગુણધર્મો જોવા મળે, આપણે હમણાં આગળ ડિસ્કશન કરશું. પરંતુ પક્ષમલ છે, ક્લિયર. આપણે ત્યાં શું કીધું, હલનચલનના જે પ્રકાર કીધા, પક્ષમલ છે, અમીબીય હલનચલન છે, એમાં સંકોચન નહીં થાય. સંકોચન એટલે શું? ટૂંકું થવું. સંકોચન એટલે શું? આવરો સ્નાયુ હતો, ક્લિયર, તો આવરો થઈ જશે, પાછો આવરો થઈ જશે. આવરો મોટો નહીં થાય, વિસ્તૃત નહીં થાય, સંકોચન તમને જોવા મળશે. તો સ્નાયુઓની અંદર સંકોચનનો ગુણધર્મ આવેલો છે, એના કારણે જ આપણા શરીરની અંદર સ્નાયુઓનું સંકોચનને કારણે જ હલનચલન તમને જોવા મળે, ક્લિયર. આ પ્રકારના પ્રચલનમાં સ્નાયુઓનું કંકાલ તંત્રનું, ક્લિયર, અને ચેતાતંત્રનો પારસ્પરિક સહયોગની ક્રિયાઓ જરૂરી છે, ક્લિયર. આપણા શરીરમાં કોઈ પણ કાર્ય કરવું હશે તો એના માટે આપણે ચેતાતંત્ર જરૂરી છે, ક્લિયર. આપણે પાચન તંત્ર કરવું હશે, પાચન કરવું હશે, શ્વાસ લેવો હશે, આપણા શરીરમાં રુધિરનું પરિવહન કરવું હશે, આપણે ઉત્સર્ગ પદાર્થોનું નિયમન કરવું હશે, કોઈ અંતઃસ્ત્રાવો મુક્ત કરવા હશે, બધી જ જગ્યાએ આપણા શરીરમાં ચેતાતંત્ર કાર્ય કરતું જોવા મળે, એનું નિયમન કરતું જોવા મળે. તો આપણા શરીરની અંદર જે સ્નાયુનું સંકોચન છે, ક્લિયર, એમાં તમને ચેતાતંત્ર છે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કઈ રીતે શું છે એના વિશે આપણે આગળ ડિસ્કશન આપણે કરીએ. આ પ્રકારમાં તમને સ્નાયુઓના પ્રકાર છે, તેની રચના છે, તેમના સંકોચનની કાર્ય પદ્ધતિ અને કંકાલ તંત્રના મહત્વ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્નાયુઓના પ્રકાર કેટલા ટાઈપના આવેલા છે, એની રચના શું છે, એનું સંકોચન કઈ રીતે જોવા મળે, તો આપણે આ ચેપ્ટરની અંદર આપણે આ ડિસ્કશન કરવાનું છે, ક્લિયર. તો હવે આપણે એકચ્યુઅલીમાં આપણે ચેપ્ટર 20 જે હલનચલન અને પ્રચલન છે એમાં આપણે એન્ટર કરવા જઈ રહ્યા છીએ. તો આપણે ચેપ્ટર 20 ની અંદર મુખ્ય શું છે, સ્નાયુઓ તમને જોવા મળે. તો સ્નાયુઓની કયા કયા પ્રકારના સ્નાયુઓ જોવા મળે, એની રચના શું છે, એ કઈ રીતે કાર્ય કરે છે, એ કઈ રીતે એનું નિયમન કરવામાં આવે છે, કઈ રીતે સંકોચન પામે છે, એના વિશે આપણે હવે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો નેક્સ્ટ ટોપિક શું છે, સ્નાયુ, મસલ્સ. શું જોવાનું છે, સ્નાયુ અને મસલ્સ. હવે સ્નાયુ અને અથવા મસલ્સ છે, આપણે એનું સ્ટડી કરવું હોય તો એના પહેલા આપણે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન લઈએ, એટલે જનરલ નોલેજ વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ, જે આપણે નીટમાં પણ તમને ઘણી વખત આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે, ક્લિયર. તો આપણે એના વિશે આપણે પહેલા એક જનરલ ઇન્ફોર્મેશન લઈએ, સ્નાયુ છે શું, ક્લિયર. પછી એના વિશે આપણે રચના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. તો તમને શું કહેવામાં આવે, પોઈન્ટ શું આપેલો છે કે સ્નાયુઓના કુલ વજનના 40% તમને જોવા મળે. સ્નાયુઓનું કુલ વજનના આશરે 40% જેટલા તમને સ્નાયુઓ તમને જોવા મળે, ક્લિયર. હવે માની લો કે કોઈ વ્યક્તિનું વજન 80 કિલોગ્રામ છે,
ક્લિયર? તો 80 કિલોગ્રામને તમે 40 થી 50% જેટલું તમે કરો તો એટલા તો ખાલી સ્નાયુ આવેલા હશે. ક્લિયર? માની લો કે કોઈ વ્યક્તિ છે, ક્લિયર, એનું વજન છે 100 કિલોગ્રામ છે, એનું વજન છે 100 કિલોગ્રામ, તો એના શરીરની અંદર 40 થી 50 કિલો જેટલા તો ખાલીના સ્નાયુઓ આવેલા હશે. 40 થી 50% જેટલા સ્નાયુઓ તમને આવેલા હશે. ક્લિયર? તો તમને બરોબર છે ફેટી વ્યક્તિ જોવા મળે છે. ક્લિયર? અને આ તમને કેવો જોવા મળે છે કે તમને 6 પેક વાળો વ્યક્તિ વાળો તમને જોવા મળે. ક્લિયર? તો એમાં તમને શું જોવા મળે? જે ફેટી વ્યક્તિ છે એમાં તમને ફેટ જોવા મળે છે, એમાં તમને સ્નાયુઓ તમને જોવા મળતા નથી. જ્યારે જે સ્નાયુઓ વ્યક્તિ છે, ક્લિયર, જે 6 પેક વાળો છે એમાં તમને ચરબી તમને જોવા મળતી નથી. ક્લિયર? પરંતુ એમાં તમને સ્નાયુઓ તમને જોવા મળે. ક્લિયર? હવે તમને ઘણા વ્યક્તિ છે, ક્લિયર, કે તમારો કોઈ રિલેટિવમાં છે એના એક એક્સપિરિયન્સ કરેલો છે કે કોઈ વ્યક્તિ ફેટી વ્યક્તિ છે, ક્લિયર, એ વજન ઉતારવાની ટ્રાય કરે તો એ શું કરે? જમવાનું બંધ કરી દે. ક્લિયર? હવે માની લો કે એને એક મહિના સુધી એને જમવાનું એને બંધ કર્યું, જમવામાં એને ઓછું કરી દીધું. એનો સ્ટાર્ટ જ્યારે જમવાનું બંધ કર્યો ત્યારે એનું વજન માની લ્યો કે એનો 85 કિલોગ્રામ વજન હતો. ક્લિયર? એનું વજન કેટલો હતો? 85 કિલોગ્રામ. ક્લિયર? હવે જમવાનું બંધ કરી દીધું. ક્લિયર? હવે એનું જે પેટની જે ચરબી હતી એકદમ ઓછી થઈ ગઈ, પેટ પણ અંદરની તરફ વયું ગયું. હવે વજન કર્યું, ક્લિયર, તો 85 ની જગ્યાએ તમને 82 તમને જોવા મળે, 83 જોવા મળે. ક્લિયર? થોડુંક જ વજન ઓછું થયું. શું કામ? જે ચરબી હતી એ તો ઓછી થઈ ગઈ, પણ જે સ્નાયુઓ હતા તો સ્નાયુ થોડાક ઓછા થાય. ક્લિયર? આપણા શરીરમાં જેટલા પણ વજન છે એના 40 થી 50% વજન છે તમને સ્નાયુનું તમને જોવા મળે. ક્લિયર? ફેટી વ્યક્તિને બાદ કરતા જે તંદુરસ્ત વ્યક્તિ છે, ક્લિયર, એના શરીરમાં 40 થી 50, કારણ કે જે ફેટી વ્યક્તિ છે તો એની અંદર તો વધારે પ્રમાણમાં તમને ફેટ આવેલા હશે. ક્લિયર? તો એ ચરબી આવેલી હશે, તો એ ચરબીને કારણે એમાં સ્નાયુઓ તમને ઓછા જોવા મળશે. જ્યારે જે તંદુરસ્ત જે 6 પેક વાળી વ્યક્તિ હશે, ક્લિયર, એમાં તમને સ્નાયુઓ વધારે હશે, તમને ચરબી તમને ઓછી જોવા મળશે. હવે આપણે આપણા શરીરની અંદર ઘણા બધા મુખ્યત્વે આપણે જોઈએ તો આપણા શરીરની અંદર મુખ્યત્વે તમને 3 પ્રકારના સ્નાયુઓ તમને જોવા મળે. તો એની અંદર છે એક હૃદ સ્નાયુ. આપણા શરીરની અંદર એક છે, શું છે? હૃદ સ્નાયુ. ક્લિયર? તો હૃદય છે, તો હૃદયની અંદર પણ કોષો આવેલા છે, એને આપણે હૃદ કોષો કહેવામાં આવે. તો હૃદય જે પેશીની બનેલી છે એને શું કહેવાય? હૃદ પેશી કહેવામાં આવે. ક્લિયર? અને જે હૃદ પેશી છે, હૃદ કોષો છે, જે સ્નાયુના બનેલા છે એને શું કહેવામાં આવે? હૃદ સ્નાયુ કહેવામાં આવે. ક્લિયર? તો આવું તમે આખા શરીરમાં, આપણા આખા શરીરનું તમે જોઈ લ્યો. ક્લિયર? આપણા શરીરના જેટલા પણ અંગો છે, ક્લિયર, એમાં 24 કલાક કાર્ય કરતું હોય, વધારેમાં વધારે કાર્ય કરતું હોય, સારી રીતે કાર્ય કરતું હોય તો એવું એક જ અંગ છે. કયું છે? હૃદય. તો હૃદય છે તમને 24 કલાક 24/7 કલાક છે તમને કાર્ય કરતું રહેશે. એના સિવાયના ઘણા બધા અંગો છે કાર્ય કરતા હશે. ક્લિયર? મૂત્રપિંડ છે, યકૃત છે, એ તમને 24 કલાક તમને કાર્ય કરતા રહેશે. ક્લિયર? પરંતુ હૃદય જેટલું કાર્ય કરે છે એટલું કામ કોઈ પણ અંગ કરી શકતું નથી. શું કામ? કારણ કે એની અંદર, હૃદયની અંદર, બરોબર છે, હૃદ પેશી આવેલી છે, હૃદ સ્નાયુ આવેલા છે. ક્લિયર? હવે હૃદ સ્નાયુનો આપણે વાત કરવામાં આવે, ક્લિયર, તો હૃદય શરીરનું સૌથી સખત મહેનત વાળા તમને સ્નાયુ તમને જોવા મળે છે. ક્લિયર? અને બરોબર આ તમને જે આ ભાગ તમને જોવા મળે છે, આ શું છે? હૃદ સ્નાયુ છે. શું છે? હૃદ સ્નાયુ છે. ક્લિયર? તો હૃદ સ્નાયુ કઈ રીતે જોવા મળે છે, એનું કાર્ય શું છે, હવે આપણે ડિસ્કશન આપણે હમણાં કરશું. ક્લિયર? તો આપણે એક સ્નાયુ વિશે આપણે ઓવરવ્યુ આપણે લઈએ છીએ કે સ્નાયુ વિશે આપણે એક જનરલ ઇન્ફોર્મેશન લઈએ છીએ. ક્લિયર? તો દર મિનિટે 5 લિટર રક્ત અને 2000 ગેલન પંપ કરે છે. ક્લિયર? આપણે શું કીધું? આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 18 ની અંદર આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે 1 મિનિટની અંદર હૃદય છે 5 લિટર રુધિર છે ને પંપ કરે છે. ક્લિયર? 1 મિનિટની અંદર હૃદય છે તમને 5 લિટર રુધિર છે પંપ કરે છે. અહીં કે શબ્દ આવ્યો 2000 ગેલનો. ક્લિયર? આપણે 1 ગેલન એટલે કેટલું થશે? 1 ગેલન એટલે તમને 3.80 લીટરની આસપાસ તમને જોવા
મળે. ક્લિયર? તો હવે તમે વિચાર કરો તો 2000 ગેલન. ક્લિયર? તો આપણે સિમ્પલી આપણે કેલ્ક્યુલેશન કરવી હોય. ક્લિયર? તો આપણે 3.80 ની જગ્યાએ આપણે 4 આપણે ગણી લઈએ સિમ્પલ કેલ્ક્યુલેશન માટે. એકચ્યુઅલીમાં 1 ગેલન એટલે 3.80 લીટર થાય. ક્લિયર? પણ આપણે સિમ્પલી કેલ્ક્યુલેશન કરવા માટે આપણે 4 લીટર ગણી. ક્લિયર? તો 2000 ગુણ્યા 4 એટલે 8000. ક્લિયર? તો આપણું હૃદય છે એક દિવસની અંદર 8000 લીટર રુધિરને પંપ કરે છે. વિચાર કરો, 8000 લીટર. ક્લિયર? તે સૌથી સખત વાળું કાર્ય કરે. તો એના માટે સ્નાયુઓ આવેલા છે. કયા સ્નાયુઓ? હૃદ સ્નાયુઓ. ક્લિયર? હવે શું તમને કહેવા આવે, આપણા શરીરની અંદર સૌથી મોટામાં મોટા સ્નાયુઓ કયા છે? તો આપણા શરીરની અંદર મોટામાં મોટા સ્નાયુઓ છે ગ્લુટસ મેક્સિમસ. શું છે? ગ્લુટસ મેક્સિમસ. આપણા શરીરના સૌથી મોટામાં મોટા સ્નાયુઓ છે ગ્લુટસ મેક્સિમસ, જે આપણા પાછળના ભાગમાં તમને જોવા મળે. ક્લિયર? તો ગ્લુટસ મેક્સિમસ છે તમને આપણા શરીરના સૌથી મોટામાં મોટા સ્નાયુ તમને જોવા મળે. ક્લિયર? તો આ ભાગ છે, આ શું છે? પાછળનો ભાગ છે. આ ભાગમાં તમને સૌથી મોટામાં આપણા શરીરના સૌથી મોટામાં મોટા સ્નાયુઓ તમને જોવા મળશે. ક્લિયર? હવે શરીરના સૌથી નાનામાં નાના સ્નાયુઓ ક્યાં જોવા મળશે? તો આપણા શરીરની અંદર સૌથી નાનામાં નાનું હાડકું છે તમને કાનની અંદર જોવા મળે. આપણા શરીરમાં સૌથી નાનામાં નાનું હાડકું છે આપણા કાનની અંદર જોવા મળે. તો એ હાડકાની જોડે જે સ્નાયુ જોડાયેલો હશે તો એ પણ સૌથી નાનો હશે. તો આપણા શરીરની અંદર સૌથી નાનામાં નાનો સ્નાયુ છે તમને કાનની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે જે વાત કરી કે સૌથી મોટામાં મોટા સ્નાયુ છે ગ્લુટસ મેક્સિમસ, તો એના વિશે આપણે ડિસ્કશન કરી કે શું કહેવા માંગે છે. ક્લિયર? તો ગ્લુટસ મેક્સિમસ છે એ શું છે? એ શરીરના સૌથી મોટામાં મોટો સ્નાયુ છે, જે નિતંબમાં છે અને માનવનો એક સીધી મુદ્રા જાળવવામાં મદદ કરે. એ સ્નાયુઓને કારણે જ આપણું શરીર છે, મનુષ્ય છે, એ તમને ઊભા રહી શકે છે. ક્લિયર? એ જો સ્નાયુ ન હોય તો મનુષ્ય છે એ ક્યારે પણ ઊભા રહી શકત નહીં. ક્લિયર? તો એ સ્નાયુઓ છે એ વ્યક્તિને ઊભા રહેવામાં એ મદદ કરે છે. પછી કાનમાં નાનામાં નાના હાડકાની સાથે શરીરમાં નાનામાં નાના સ્નાયુઓ તમને જોવા મળે. ક્લિયર? તો આ કાનની અંદર સૌથી નાનામાં નાના સ્નાયુઓ જોવા મળે. સૌથી મોટામાં મોટા સ્નાયુઓ ક્યાં જોવા મળે? બરોબર છે, ક્યાં જોવા મળે? ગ્લુટિયસ મેક્સિમસની અંદર. ક્લિયર? હવે શું કહે છે? આ સ્નાયુઓ છે એ આંતરિક કાનને એક સાથે પકડી રાખે છે અને કાનના પડદા સાથે તમને જોડાયેલા છે. તો જે સૌથી નાનામાં નાના સ્નાયુઓ છે કાનની અંદર આવેલા છે, તો કઈ રીતે હોય? તો આંતરિક કાન છે, કાનની જે અંદરની રચના છે એમાં તમને બરોબર છે એકદમ પકડી રાખે છે. એટલે તમને કાન છે, કાનનો પડદો આવેલો છે, તમે સાંભળેલું હશે ને કે કાનનો પડદો. ક્લિયર? તો એની જોડે એ સૌથી નાનામાં નાના સ્નાયુઓ છે તમને જોડાયેલા તમને જોવા મળશે. જડબામાં માસ્ટર કહેવાતું સ્નાયુ વજન દ્વારા સૌથી મજબૂત સ્નાયુ છે. તો આપણા વાત કરવામાં આવે, ક્લિયર, આપણા જે જડબું છે તો જડબાના જે સ્નાયુઓ છે સૌથી મજબૂત છે. આપણે શું કીધું? આપણા શરીરમાં સૌથી મોટો સ્નાયુ ડિસ્કશન કર્યો, સૌથી નાના સ્નાયુ ડિસ્કશન કર્યો. હવે શું છે? સૌથી મજબૂત સ્નાયુ ક્યાં છે? તો માસ્ટર કહેવાતા સ્નાયુઓ છે. ક્લિયર? હવે આપણે ચેપ્ટર 16 ની અંદર આપણે દાંતના આપણે 4 પ્રકાર આપણે ડિસ્કશન કરેલા હતા. ક્લિયર? આઈસી, પીએમ, એમ. ક્લિયર? તો આઈસી એટલે શું? છેદક દાંત, રાક્ષસી દાંત, અગ્ર દાંત અને દાઢ. ક્લિયર? તો જે છેદક દાંત છે, ક્લિયર, જે છેદક દાંત છે, શું કહો છો? જે છેદક દાંત, તમે કોઈ પણ વસ્તુને તમે કાપો. ક્લિયર? હવે તમે એક સિમ્પલ આપણે તમે એક એક્સપેરિમેન્ટ તમે કરેલો જ હશે. તમારે કોઈ પણ વસ્તુને તમે કડક વસ્તુ છે એને તમારે કાપવી છે તો તમે શું કરશો? આ મોઢાના જે આગના દાંત છે ત્યાંથી તમે કાપશો કે સાઈડમાંથી તમે કાપશો? રોટલીને તમે ચાવો છો, ક્લિયર, તો રોટલીને તમે વચ્ચેથી ચાવો છો કે સાઈડમાંથી ચાવો છો? શું કામ? કારણ કે જે વચ્ચેના દાંત છે એ ઓછું દબાણ આપશે. ક્લિયર? એની અંદર તમને ઓછો ફોર્સ આપવામાં આવશે. ક્લિયર? હવે જ્યારે જે સાઈડના જે સ્નાયુઓ છે, ક્લિયર, જે સાઈડના જે દાંત છે, ક્લિયર, સાઈડના દાંત એટલે કે આપણે જે દાઢ છે, ક્લિયર, અગ્ર દાઢ અને દાઢ છે,
ક્લિયર, એ સૌથી વધારે પ્રમાણમાં એમાં દબાણ આવેલું હશે. તો જે છેદક દાંત છે એમાં 55 પાઉન્ડ જેટલું તમને દબાણ જોવા મળે. જ્યારે છેદક દાંત, જ્યારે આપણે વાત કરવામાં આવે કે અગ્રદાઢ છે, દાઢ છે, એમાં તમને 200 પાઉન્ડનું તમને બળ લગાડવામાં આવે. ક્લિયર, 55 પાઉન્ડ થી વધારે બળ લગાડશો તો જે દાંત છે તમને તૂટી જશે. કયો દાંત? છેદક દાંત. ક્લિયર, 200 પાઉન્ડ સુધી આપણે વાત કરવામાં આવે કે 200 પાઉન્ડ સુધી આપણે અગ્રદાઢ અને દાઢ છે તમને બળ નહીં સહન કરી શકે. એટલે તમે કોઈ પણ વસ્તુને તમે કાપો છો તો કોઈ પણ વસ્તુને દાંતથી ખોલો છો તો એ સાઈડથી જ ખોલવામાં આવે, વચ્ચેથી કોઈ પણ દાંતથી ખોલવામાં આવતું નથી. ક્લિયર, હવે શું કે છે તો સ્નાયુઓ, હવે આપણે સ્નાયુઓ છે, જ્યારે આપણે વાત કરી કે શુક્રકોષ અને અંડકોષનું ફલન થશે. ક્લિયર, ગર્ભની રચના થશે તો એ ગર્ભમાંથી તમને આખા શરીરનું નિર્માણ થશે. ક્લિયર, તો જે આપણે ગર્ભ વિજ્ઞાન છે એ અનુસાર આપણા સ્નાયુઓ છે ક્યાંથી ઉત્પન્ન થાય છે એના વિશેનો ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે. ગર્ભ વિજ્ઞાનને અનુસાર આપણો સ્નાયુઓ છે કયા ભાગમાંથી ઉત્પન્ન થાય છે એના વિશે આપણે પેલો ફર્સ્ટ પોઈન્ટ આપણે આપેલો છે. શું કે છે? સ્નાયુ છે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી એક વિશિષ્ટ પેશી છે. ક્લિયર, તો વિશિષ્ટ પેશી શું કામ કહેવામાં આવે હમણાં આપણે ડિસ્કશન કરશું. કોઈ પણ વ્યક્તિ છે ને વિશિષ્ટ આપણે શું કામ કહેવામાં આવે? કારણ કે એની અંદર કંઈક વિશિષ્ટ ગુણ આવેલા છે. તો સ્નાયુ છે એક વિશિષ્ટ પેશી છે. શું કામ? કારણ કે એની અંદર તમને ઘણા બધા એવા ગુણ હાજર છે જે શરીરની અંદર બીજા કોઈ પણ અંગ છે, કોઈ પણ રચના છે એની અંદર એ ગુણ આવેલા નથી. ક્લિયર, પુખ્ત મનુષ્યના શરીરના કુલ વજનના 40 થી 50% જેટલું તમને સ્નાયુઓ દ્વારા વજન જોવા મળે. તો આ પોઈન્ટ આપણે પહેલી જ ફિગર દ્વારા આપણે જોયો કે આપણા શરીરની અંદર જેટલું પણ વજન છે 40 થી 50% વજન તો ખાલી તમને સ્નાયુઓનું તમને જોવા મળે. ક્લિયર, અને તેના વિશિષ્ટ ગુણધર્મો છે જેવા કે ઉત્તેજના, સંકોચનશીલતા, વિસ્તૃતતા અને સ્થિતિસ્થાપકતા. ક્લિયર, હવે સંકોચનશીલ એટલે શું? ક્લિયર, હવે સંકોચન, માની લો કે આ સ્નાયુઓ છે. ક્લિયર, માની લો કે આ સ્નાયુઓ છે, હવે એને સંકોચન થઈ ગયું તો સ્નાયુઓ તમને એકદમ ટૂંકા થઈ જશે. ક્લિયર, હવે જ્યારે પાછે ને મૂળ સ્થિતિમાં આવવું હશે તો સ્નાયુઓ છે પાછા એની મૂળ સ્થિતિમાં આવી જશે. ક્લિયર, પણ આ સ્નાયુઓ છે એના કરતા વધારે સાઇઝના નહીં બને. ક્લિયર, આ સ્નાયુઓ છે, ક્લિયર, એ સ્નાયુઓ છે એનું સંકોચન થશે તો બી બનશે. ક્લિયર, હવે એનું પાછું તમને મૂળ સ્થિતિમાં આવશે તો ફરીથી તમને એ બનશે. ક્લિયર, પરંતુ સ્નાયુનું સંકોચન કરવામાં આવે કે વિસ્તરણ કરવામાં આવે તો સી પોઝિશન છે તમને જોવા મળે નહીં. ક્લિયર, અહીંયા વિસ્તૃત આપેલું છે એટલે મોટું થાય એવું નથી. વિસ્તૃત એટલે શું? એની પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. ક્લિયર, તો સ્નાયુઓ છે એનું સંકોચન જોવા મળશે અને ફરીથી તમને મૂળ સ્થિતિમાં જોવા મળશે. આ ગુણધર્મને કારણે જ સ્નાયુઓ છે તમને વિશિષ્ટ પેશી કહેવામાં આવે, વિશિષ્ટ સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર, પછી ઉત્તેજના એટલે શું? કે ઝડપથી સંકોચન વિસ્તરણ કરશે. ક્લિયર, અને સ્થિતિસ્થાપકતા એટલે શું? સ્થિતિસ્થાપકતા એટલે શું? કે સંકોચન કર્યું પાછું મૂળ સ્થિતિમાં આવી ગયું, સંકોચન કર્યું પાછું મૂળ સ્થિતિમાં આવી ગયું, સંકોચન કર્યું પાછું મૂળ સ્થિતિમાં આવી ગયું, તો એને શું કહેવામાં આવે? સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે. ક્લિયર, તો આપણા શરીરની અંદર જે સ્નાયુઓ છે, ક્લિયર, તો આપણા વિશિષ્ટ ગુણધર્મ છે, સંકોચનશીલતા છે, સ્થિતિસ્થાપકતા છે, એ ગુણધર્મને કારણે જ આપણા સ્નાયુઓ છે, ક્લિયર, એ તમને વિશિષ્ટ પેશી છે અને એનું હલનચલન તમને જોવા મળે. એટલે આપણે આ ચેપ્ટરની અંદર આપણે સ્નાયુઓનું હલનચલન કઈ રીતે થાય, સંકોચન કઈ રીતે થાય, પાછા મૂળ સ્થિતિમાં કઈ રીતે આવે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર, તો હવે આપણે સ્નાયુઓ છે એના પ્રકાર વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. મનુષ્યના જે સ્નાયુઓ છે એના કયા કયા પ્રકાર આવેલા છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો સ્નાયુના વિવિધ લક્ષણો જેવા કે સ્થાન છે, દેખાવ અને કાર્યક્ષમની પ્રકૃતિના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો આપણે સ્નાયુ છે ને 3 ભાગમાં આપણે વિભાજિત કર્યા: કંકાલ સ્નાયુ, એક કોષ્ઠાંત સ્નાયુ અને એક હૃદ સ્નાયુ. ક્લિયર, ક્યાં કંકાલ સ્નાયુ,
કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદ સ્નાયુ. ક્લિયર? અને એ કોના આધારે પાડવામાં આવે? તો સ્થાન છે. ક્લિયર? એનો દેખાવ કેવો છે, પછી એનું કાર્યનું નિયમન કઈ રીતે જોવા મળે છે, એનું સ્વયં પોતાનું નિયંત્રણ કરી શકે છે કે બીજા ઉપર એને આધાર રાખવો પડે છે, એના આધારે એ આપણે 3 પ્રકારે આપણે ડિસ્કશન કરવામાં 3 પ્રકાર પાડવામાં આવ્યા. ક્લિયર? તો પેલો કયો? કંકાલ સ્નાયુ. કંકાલ એટલે શું? આપણું હાડ પિંજર. ક્લિયર? કંકાલ એટલે શું? આપણું હાડ પિંજર. તો જે આપણા હાડ પિંજરની જોડે જે સ્નાયુઓ જોડાયેલા છે એને શું કહેવામાં આવે? કંકાલ સ્નાયુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કંકાલ સ્નાયુ. તો આપણા શરીરની જે હાડ પિંજર છે એની જોડે જે જોડાયેલા જે સ્નાયુઓ છે એને શું કહેવામાં આવે? કંકાલ સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? બીજો પ્રકાર છે કોષ્ઠાંતર સ્નાયુઓ. ક્લિયર? આપણા શરીરની અંદર જે પોલાણવાળો ભાગ છે, ક્લિયર, આપણા શરીરના જે અંગો છે, ક્લિયર, કે આપણે અન્નરી છે, ક્લિયર, કે જઠર છે, એના જે સ્નાયુઓ આવેલા છે એ તમને કયા ટાઈપના જોવા મળશે? કોષ્ઠાંતર ટાઈપના સ્નાયુઓ જોવા મળશે. અને ત્રીજો ટાઈપ છે હૃદ સ્નાયુ. હૃદ એટલે કે આપણા હૃદયની અંદર જે સ્નાયુ આવેલા છે એને શું કહેવાય? હૃદ સ્નાયુ. તો આપણા શરીરની અંદર સ્થાનને આધારે, કાર્ય પદ્ધતિને આધારે, નિયમનને આધારે 3 પ્રકાર તમને સ્નાયુઓ જોવા મળે. ક્યાં? કંકાલ સ્નાયુ જે હાડકા જ્યારે જોડાયેલા છે, કોષ્ઠાંતર સ્નાયુ જે આપણા પેટના પોલાણમાં તમને જોવા મળે છે. ક્લિયર? અને બીજા ક્યાં? હૃદ સ્નાયુ જે આપણા હૃદયની અંદર તમને જોવા મળે છે. ક્લિયર? કંકાલ સ્નાયુ એ શરીરના કંકાલ ઘટકો સાથે ચુસ્ત રીતે તમને જોડાયેલા છે. ક્લિયર? તો કંકાલ સ્નાયુઓ છે, ક્લિયર, એ તમને હાડકાની જોડે કે તમને એકદમ ચુસ્ત રીતે તમને જોડાયેલા જોવા મળશે. ક્લિયર? અને સૂક્ષ્મદર્શક એટલે માઇક્રોસ્કોપની અંદર એને જોવામાં આવે તો તમને એકદમ રેખિત સ્વરૂપે તમને જોવા મળે. એટલે એને શું કહેવાય? રેખિત સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? જો તમે માઇક્રોસ્કોપની અંદર તમે જુઓ, ક્લિયર, તો તમને આવી રીતે એકદમ તમને રેખિત ટાઈપના તમને જોવા મળશે. હમણાં આપણે એક ઇમેજ પણ જોશું. ક્લિયર? તો આ ટાઈપના સ્નાયુઓને શું કહેવામાં આવે? રેખિત સ્નાયુઓ કહેવામાં આવે. તો હવે કંકાલ સ્નાયુઓને બીજા કયા ટાઈપે ઓળખવામાં આવે? રેખિત સ્નાયુ. શું કામ? કારણ કે એની અંદર તમને રેખા ટાઈપની સ્ટ્રક્ચર તમને જોવા મળે. ક્લિયર? હવે તમને એક ફિગર તમને બતાવેલી છે. ક્લિયર? આપણા શરીરમાં જે હાડપિંજર છે એ હાડપિંજરનો અડધો ભાગ છે એમાંથી સ્નાયુઓને કાઢી નાખવામાં આવ્યા તો તમને એકદમ ચોખ્ખું તમને હાડપિંજર તમને જોવા મળે છે. ક્લિયર? જો હાડપિંજર સહિત જે સ્નાયુઓ તમને બતાવવામાં આવ્યો છે એ શું છે? કંકાલ સ્નાયુઓ છે. ક્લિયર? હાડપિંજરની જોડે જે સ્નાયુઓ જોડાયેલા છે એને શું કહેવામાં આવે? કંકાલ સ્નાયુઓ કહેવામાં આવે. ક્લિયર? તેમનું કાર્ય છે ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ તમને થાય છે, તેથી ઐચ્છિક સ્નાયુઓ પણ કહેવામાં આવે છે. ક્લિયર? અહીંયા ઘણા બધા એક જ સ્નાયુનો ઘણા બધા નામથી આપણે વાત કરી. ક્લિયર? શું કે છે કે આપણે કંકાલ સ્નાયુ છે એને આપણે રેખિત સ્નાયુ પણ કીધા. અને એ સ્નાયુઓ છે ઐચ્છિક રીતે કાર્ય કરે, આપણી ઈચ્છા અનુસાર તમને કાર્ય કરતા તમને જોવા મળે. એને શું કહેવામાં આવે? ઐચ્છિક સ્નાયુ કહેવામાં આવે. હાથનું હલનચલન છે, હાથ હલે છે, ક્લિયર, એ આપણી ઈચ્છા અનુસાર હાલે છે. મારી ઈચ્છાથી મારા હાથને હલાવવો છે, મૂવમેન્ટ કરવી છે, તો એ મારા હાથનું હલનચલન કરશે. ક્લિયર? મારી ઈચ્છા નથી કે હાથનું હલનચલન નથી કરવું તો હાથનું હલનચલન નહીં થાય. ક્લિયર? મારી ઈચ્છા છે એટલે હલનચલન થાય છે. એને શું કહેવામાં આવે? ઐચ્છિક હલનચલન કહેવામાં આવે. ક્લિયર? ઐચ્છિક પ્રકાર કહેવામાં આવે. અને પ્રાથમિક રીતે પ્રચલનની ક્રિયાઓ અને શરીરની સ્થિતિના બદલાવ સાથે તમને સંકળાયેલા છે. ક્લિયર? તો જે આપણે હાથના જે સ્નાયુઓ છે એ કેવા છે? કંકાલ સ્નાયુઓ છે. ક્લિયર? એ સ્નાયુની અંદર તમને રેખિત સ્નાયુઓ પણ કહેવામાં આવે. એ સ્નાયુઓને તમને ઐચ્છિક સ્નાયુઓ પણ તમને કહેવામાં આવે. ક્લિયર? તો એક જ સ્નાયુને અલગ અલગ નામથી આપણે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે કંકાલ સ્નાયુઓ જોડાયેલી પેશી દ્વારા હાડકા સાથે જોડે છે અને ચળવળને સક્ષમ કરે છે. ક્લિયર? એટલે કંકાલ સ્નાયુ આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરીએ કે કંકાલ સ્નાયુ છે શું? તો છે શું? તો હાડકાની જોડે તમને જોડાયેલા સ્નાયુઓનો એક સમૂહ તમને જોવા મળશે જે આપણી ઈચ્છા અનુસાર ચાલશે. આપણી ઈચ્છા અનુસાર ચાલશે. એને શું કહેવામાં આવે? ઐચ્છિક સ્નાયુ કહેવામાં આવે. હાડકા સાથે જોડાયેલા છે એને શું કહેવામાં આવે? કંકાલ સ્નાયુઓ કહેવામાં આવે. અને એની અંદર તમને એકદમ રેખિત પટ્ટી જોવા મળે છે એને શું કહેવાય? રેખિત સ્નાયુઓ કહેવામાં આવે છે.
હાડપિંજરના સ્નાયુઓ મોટે ભાગે તમને સ્વૈચ્છિક હોય છે. તો આપણે હમણાં જ ડિસ્કશન કર્યું કે કંકાલ સ્નાયુ એટલે કે આપણે જે હાડકા જોડે જે જોડાયેલા જે સ્નાયુઓ છે, ક્લિયર, એ તમને કેવા હશે? ઐચ્છિક પ્રકારનું હલનચલન દર્શાવતા સ્નાયુઓ જોવા મળશે. હવે આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ, ક્લિયર. તો શું કહે છે કે સ્નાયુમાંથી 85% શરીરની ગરમી તમને જોવા મળે. તો આપણા શરીરની અંદર જેટલી પણ ગરમી ઉત્પન્ન થાય છે, આપણા શરીરમાં જેટલી પણ ગરમી ઉત્પન્ન થાય છે, તમને એમાં 85% ગરમી છે એ સ્નાયુઓ દ્વારા તમને જોવા મળશે. એ કયા પ્રકારના સ્નાયુઓ? કંકાલ સ્નાયુઓ, ક્લિયર. હવે એક એક્સપિરિયન્સ તમે કરેલો હશે. આપણી પાસે જેટલા પણ આપણે પોઈન્ટ ડિસ્કશન કરીએ છીએ, આપણે આજુબાજુમાં તમે અનુભવેલું હશે, આપણે એ જ રિલેટેડ આપણે પોઈન્ટ ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. તો શિયાળામાં ફૂલ ઠંડી છે, ક્લિયર, અને આપણે ઘણી વખત આપણે ઠંડીથી આપણે આમ કાપતા હશું, ક્લિયર. આપણું આખું શરીર છે એમ તમને ધ્રુજતું તમને ઘણી વખત જોવા મળશે. શું કામ? કારણ કે એ ધ્રુજવાથી શું થશે? આપણું આખું શરીર ધ્રુજે છે, આપણા હાથ ધ્રુજે છે, આપણા પગ ધ્રુજે છે, ક્લિયર. તો એના દ્વારા શું થશે? આપણા હાથ અને પગનું હલનચલન થશે, એની અંદર સ્નાયુઓનું હલનચલન થશે, અને સ્નાયુઓનું હલનચલન થતા એની અંદર જે શક્તિ છે એ તમને છૂટી પડશે, ઉર્જા મુક્ત થશે, ક્લિયર. આપણું શરીર છે તમને ગરમ રહેશે, ક્લિયર. આપણે જે શિયાળામાં જ આપણે કેમ સવારે પોરમાં આપણે મોર્નિંગ વોક કરીએ છીએ, ઉનાળામાં કેમ નથી કરતા? કારણ કે શિયાળામાં આપણે ચાલવાથી શું થશે? આપણા શરીરની અંદર ઉર્જાનું ઉત્પન્ન થશે, ક્લિયર. તો આપણે જ્યારે જે ફેટી વ્યક્તિ છે એને શું કહેવામાં આવે? કે તમે ચાલો અથવા દોડો એટલે તમારો છે વજન ઉતરશે. શું કામ? ચાલવાથી દોડવાથી શું થશે? સ્નાયુઓ કાર્ય કરશે. સ્નાયુઓ કાર્ય કરશે તો શું થશે? ચરબી ઓગળશે, ક્લિયર. ચરબી ઓગળશે તો શું થશે? ફેટ છે તમને ઓછો જોવા મળશે. આપણા શરીરની અંદર વાત કરવામાં આવે, બધા સ્નાયુઓ છે, રેખિત છે, ક્લિયર. કંકાલ સ્નાયુ, કોષ્ઠાંત સ્નાયુ, હૃદય સ્નાયુ, બધા જ સ્નાયુઓને ભેગા કરી દો તો 600 થી વધારે સ્નાયુ આપણા શરીરની અંદર તમને હાજર જોવા મળશે. તો લગભગ 600 જેટલા સ્નાયુઓ છે જે માનવ શરીરના કુલ વજનના લગભગ અડધા બનાવે છે, એટલે કે 40 થી 50% આપણા શરીરના વજનના જોવા મળે છે, ક્લિયર. સમજાય છે? ને સ્નાયુઓ ફક્ત ખેંચી શકે છે, તેઓ દબાણ કરી શકતા નથી. આ બધા જ પોઈન્ટ જે ડિસ્કશન કરે છે બધા જ ઓલરેડી અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, ક્લિયર. એટલે યાદ રાખજો. તો આપણે શું પોઈન્ટ ડિસ્કશન કરીએ છીએ? સ્નાયુઓ છે ખેંચી શકે છે, ક્લિયર, પરંતુ એને દબાણ કરી શકતા નથી, ક્લિયર. હવે મારે કોઈ પણ વસ્તુને ખેંચવી છે, ક્લિયર. હવે આપણે સ્નાયુઓ છે, ક્લિયર. આ સ્નાયુઓ છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ શું છે? એક સ્નાયુઓ છે, ક્લિયર. આ સ્નાયુઓ છે. હવે આપણે એક અલગ એક એક્સપેરિમેન્ટ કરીએ, ક્લિયર. તો આપણે આ સ્નાયુઓ છે, તો સ્નાયુની જોડે આપણે એક પદાર્થ અહીંયા બાંધી દીધો 5-10 મિનિટ. આ કંકાલ સ્નાયુ છે, આ કોઈ સ્નાયુઓ છે એ શું કરશે? સ્નાયુઓ છે, આ સ્નાયુ આવેલો છે તો એની જોડે એક પદાર્થ આપણે બાંધી દીધો, ક્લિયર. હવે શું થશે? સ્નાયુનું સંકોચન થયું, ક્લિયર. સ્નાયુનું સંકોચન થયું તો એની જોડે જે પદાર્થ બાંધેલો હતો એ પદાર્થ પણ આવશે, ક્લિયર. તો સ્નાયુઓ છે તમને ખેંચી શકે છે, ક્લિયર. એનું ખેંચાણ થયું, ક્લિયર. આ જગ્યાએ હતું તો એની જગ્યાએ પાછું આ જગ્યાએ આવી ગયું, ક્લિયર. તો સ્નાયુઓ છે ખેંચી શકે છે, દબાણ આપી શકતા નથી, ક્લિયર. આપણે કોઈ પણ વસ્તુને આપણે ખસેડવી હોય તો આપણા શરીરના આપણા હાથ છે, પગ છે, બધાનો ઉપયોગ કરી આપણા શરીરની અંદર જેટલા પણ સ્નાયુઓ છે બધાનો ઉપયોગ કરી આપણે દબાણ આપણે આપી શકશું, ક્લિયર. તો એને દબાણ આપશે, પરંતુ એક ઇન્ડિવિજ્યુઅલ સ્નાયુઓ છે, એક સ્નાયુઓ છે એ ખેંચી શકશે, દબાણ નહીં આપી શકે, ક્લિયર. તો આપણે હમણાં ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું, ક્લિયર. હવે આ સ્નાયુઓ છે, ક્લિયર. અહીં પદાર્થ બાંધેલો છે, પદાર્થને મારે આ તરફ આમ ગતિ કરવી હોય કરાવી હશે તો એ ગતિ કરાવી શકશું? નહીં કરાવી શકીએ. શું કામ? કારણ કે સ્નાયુઓ છે એ મૂળ સ્થિતિમાં આવી જશે પણ એનાથી મોટો થઈ શકશે નહીં, ક્લિયર. સ્નાયુઓની અંદર એ ગુણધર્મ આવેલો નથી કે એ તમને વિસ્તૃત થઈ શકે. વિસ્તૃત એટલે કે પોતાની જેટલી લંબાઈ છે
એ લંબાઈ કરતા વધારે થઈ શકે. ક્લિયર? તો સ્નાયુઓ ફક્ત ખેંચી શકે છે પણ દબાણ કરી શકતા નથી. ક્લિયર? હવે સ્નાયુઓમાં એટીપી નામના રસાયણમાં ઉર્જા સંગ્રહિત થાય છે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે ચેપ્ટર 8 ની અંદર, ચેપ્ટર આપણે 9 ની અંદર એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો આપણા શરીરમાં જેટલી પણ ઉર્જાનો સંગ્રહ થાય છે એ બધી ઉર્જા એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી સ્વરૂપે તમને જોવા મળે છે. ક્લિયર? તો આપણે સ્નાયુઓની અંદર જે ઉર્જાનો સંગ્રહ થશે, આપણા સ્નાયુઓની અંદર જે ઉર્જાનો સંગ્રહ થશે એ એટીપી સ્વરૂપે તમને થતો જોવા મળશે. ક્લિયર? હવે શું થશે કે હવે તમે કોઈ પણ કસરત તમે કરો છો. ક્લિયર? તમે 2 કિલોમીટર દોડ્યા, 3 કિલોમીટર દોડ્યા, તો દોડ્યા પછી તમે થાકી જશો. શું કામ? કારણ કે એ આપણે થાકી જવાથી શું થશે, આપણે જ્યારે રનિંગ કરશું, આપણે જ્યારે દોડશું, ત્યારે ચાલશું, વધારે પ્રમાણમાં આપણે કામ કરશું, તો આપણા સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ જમા થશે. આપણા સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ જમા થશે. હવે સ્નાયુઓની અંદર જો લેક્ટિક એસિડ જમા થશે તો સ્નાયુઓ છે વ્યવસ્થિત કાર્ય કરી શકશે નહીં, એટલે સ્નાયુઓ છે થાકી જશે, એટલે આપણે શરીર થાકી જશે. તમે એવું જોયું કે કોઈ પણ વ્યક્તિ છે જમ્યા વિના 10 દિવસ જમ્યા વિના સતત કાર્ય કર્યા રાખ્યા છે, એ વ્યક્તિ થાક્યો જ નથી, એવું બનશે જ નહીં. શું કામ? કારણ કે એ વ્યક્તિ છે એ કાર્ય કરશે તો એના સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ જમા થશે. એવું તમે જોયું એક વ્યક્તિ છે 100 કિલોમીટર સતત એ દોડે ગયો, બરોબર, રનિંગ કર્યું. ક્લિયર? એવું નહીં થાય. શું કામ? કારણ કે રનિંગ કરશે તો થોડાક સમય પછી સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ જમા થશે. લેક્ટિક એસિડ જેવું જમા થશે એટલે સ્નાયુઓ છે થાકી જશે અને આપણું શરીર છે એ તમને થાક અનુભવ કરશે. ક્લિયર? જ્યારે સ્નાયુઓના વધુ પડતા કામ કરે છે ત્યારે લેક્ટિક એસિડ તમને મુક્ત કરે છે, એટલે કે લેક્ટિક એસિડ સ્નાયુઓની અંદર તમને જમા થતું જોવા મળે છે. જ્યારે ઓક્સિજનનો અભાવ હશે ત્યારે સ્નાયુઓમાં તમને દુખાવો જોવા મળે છે. ઘણા વ્યક્તિ જે મોટી ઉંમરના વ્યક્તિ હશે, ક્લિયર, એમ કહેશે કે મારો ગોઠણ દુખે છે, મારો પગ દુખે છે. ક્લિયર? તેના સ્નાયુનો દુખાવો જોવા મળશે. શું કામ? કારણ કે એમાં ઓક્સિજન તમને પૂરતા પ્રમાણમાં મળશે નહીં. તો તમે ઘણી વખત તમે જોયેલું હશે કે તમારા નજીકના કોઈ સગા સંબંધી છે, ક્લિયર, કે જે તમારા દાદા દાદી છે, એને પગ દુખતો હશે, ક્લિયર, તો પગમાં એક તેલ આવે છે જે માલિશ કરશે. ક્લિયર? એ માલિશ કરવાથી શું થશે કે જે પગના જે કોષો છે એને ઓક્સિજન પૂરતો મળશે, પગના જે સ્નાયુઓ છે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે. ક્લિયર? હવે જ્યારે સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે, ક્લિયર, તો શું થશે, તમને સ્નાયુઓમાં તમને દુખાવો જોવા મળશે. ક્લિયર? હવે ફરીથી આપણે જે કંકાલ સ્નાયુઓ છે, ક્લિયર, એના વિશે આપણે કોષ્ઠાંતર સ્નાયુઓ છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું, હલનચલનના પ્રકાર વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું. પછી આપણે સ્નાયુઓના એક પ્રકાર, ક્લિયર, જે કંકાલ સ્નાયુઓ છે એના વિશે આપણે થોડીક આપણે ઇન્ફોર્મેશન આપણે લીધી. તો આપણે આજનો લેક્ચર છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.